નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથના વેરાવળમાં આજે વહીવટી તંત્ર દ્વારા માદક દ્રવ્ય વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વેરાવળ સિટી પોલીસ દ્વારા વિવિધ 23 જેટલા કેસોમાં જપ્ત કરવામાં આવેલા લાખોની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. વેરાવળ સિટી પોલીસ દ્વારા ગઈકાલે દારૂના મોટા જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો. કુલ 23 જેટલા અલગ અલગ ગુનાઓમાં પકડાયેલી 42,408 દારૂની બોટલો અને બિયરના ટીનનો આજે શાસ્ત્રોક્ત રીતે નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલા આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજિત 1,10,22,290 રૂપિયા જેટલી થાય છે. કરોડો રૂપિયાના આ મુદ્દામાલ પર રોલર ફેરવીને તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન વેરાવળ સિટી પીઆઈ જે.એમ. ગઢવી તેમજ ડીવાયએસપી વિસર ખેગર સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. પોલીસની કડક દેખરેખ હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દારૂબંધીના કાયદાના અમલીકરણ માટે વેરાવળ પોલીસે લીધેલું આ પગલું અસામાજિક તત્વો માટે એક કડક સંદેશ સમાન છે. આ સાથે જ પકડાયેલા મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરીને પોલીસે પારદર્શક કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.